પરિપૂર્ણ ચારિત્ર બોધિત્વ દાને નિરાગી મહાશાંત મૂર્તિ તમારી વિનંતી કરે છે. પ્રભુ પ્રાર્થના શાંતિ લેશો અમારી. દઉં ઉપમા તો અભિમાન મારું, અભિમાન ટાળ્યા તણું તત્વ તારું. છતાં બાળ રૂપે રહ્યો શિર નામી, સ્વીકારો ગણીશું દિયે શાંતિ સ્વામી. સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે, બિરાજ્યા મહાશાંતિ આનંદ ધામે. મંગલમ ભગવાન મંગલમ ગૌતમ મંગલમ મુકુંદ કંદાર જૈન ધર્મો વિષ્ણુ મંગલમ સર્વ મંગલ માંગલ્ય સર્વ કલ્યાણ કારણ પ્રધાના સર્વ ધર્માણ જૈનમ જયતુ શાસન. મહાદેવ્યાઃ કુક્ષિરત્નમ શબ્દજી ધરવાત્મજ શ્રીરાજચંદ્રમ વંદે તત્વલોચનદાયકમ પ્રભુ તત્વલોચનદાયક. ઓમ સદા શાંતમ. સ્વાધ્યાયમાં આત્મસિદ્ધિ શાસ્ત્ર આપણે ગયા રવિવારે 34મા સૂત્રની વ્યાખ્યા કરી. એમાં મુખ્ય વાત એ આવી કે આત્મજ્ઞાની શ્રમણ કહાવે, આત્મજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી. વસ્તુ ગતે જે વસ્તુ પ્રકાશે આનંદ ઘન મત સંગી. સયલ સંસારી ઇન્દ્રિય રામી, મુનિગણ આત્મ રામી રે. અને મુખ્યપણે જે આત્મ રામી તે કહીએ નિષ્કામી.
એટલે આ આનંદનંદજી મહારાજનું સ્તવન છે. એ વાત આપણે કૃપાળુદેવની આ આત્માર્થી લક્ષણની 34મી ગાથામાં વિશેષપણે એનો વિચાર કર્યો કે ભાઈ આ જીવને જો મોક્ષ જોઈતો હોય, મુક્તિ જોઈતી હોય, તો સાચા સત્પુરુષનો સંગ, મુનિનો સંગ, નિર્ગ્રંથ મહાત્માઓનો સંગ, કે જ્યાં સર્વ વિરતિપણું તો હોય પણ આત્મજ્ઞાન સાથે હોય, એવા જ ગુરુઓને ગુરુપણે સ્વીકાર કરી નિરંતર એમની આજ્ઞામાં રહી અને જે જીવ પોતાના જ્ઞાન સ્વરૂપ આત્માનો વર્તમાન વિદ્યમાન પર્યાયથી કરીને અનંતી એવી અનંતી પર્યાયોનો પોતાના દ્રવ્ય સ્વભાવની અંદર એકત્વપણે જે નિશ્ચય રાખે છે અને એના જ અભ્યાસમાં પોતે રક્ત રહે છે, તે જીવ મોહની નિંદ્રાને તજી શકે છે અને નિરંતર આત્મવિચારની અંદર પણ રહી શકે છે. એને સંસારના કોઈ પડખાનો ભય રહેતો નથી. ભલે ઉદય ક્યારેક વિચિત્ર હોય, નિકાચિત કર્મનો કોઈક સમય ઉદય પણ હોય, પણ એ પણ જો ખરેખર આવા સંત પુરુષ અને સત્પુરુષોનું એને જો શ્રદ્ધામાં સંપૂર્ણપણે અને આજ્ઞાકીતપણે જો રહ્યો હોય તો એ જીવને મરણનો ભય નથી. અને જેને મરણનો ભય નથી એને મુક્તિ હોય છે. કૃપાળુદેવ કહે છે કે ખોડામાં જેમ બાળક, માના ખોડામાં બાળક જેમ ખૂંદે તેમ સર્પો સમ્યક દ્રષ્ટિ ધર્માત્માઓમાં ખોડામાં સર્પો રમે, એટલા તે નિર્ભય હોય છે. અને રાની પશુઓ વચ્ચે જો ઊભા હોય તો એટલી એમના જીવનમાંથી બાદબાકી થઈ ગઈ હોય છે કે મૃત્યુને ત્યાં જરાય પણ અવકાશ નથી હોતો. એવા ધર્માત્માઓ સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવે છે. અને એ સમ્યક દ્રષ્ટિ ધર્માત્માઓ સાચા સત્પુરુષોનો સંગ રાખે છે, રાખવા ઈચ્છા કરે છે અને મુક્તિને નિયમથી તે વરે છે. એ આપણે વાત 34માં સૂત્રની અંદર કે ગાથાની અંદર કહો તો વિશેષ કરીને આપણે એ વિચારી છે. હવે અહીં 35મી ગાથાની અંદર પ્રત્યક્ષની વાત કૃપાળુદેવે અહીં આ ગાથામાં એવી રીતે મૂકી છે કે આપણે જરૂર એનો ગહેરાઈપૂર્વક ચિંતન મનન કરવું જોઈએ કે જે જીવને ખરેખર મુક્તિ જોઈએ છે, સંસારથી છૂટ્યું છે, થાક લાગ્યો છે, હવે ગમતું નથી સંસારમાં, એવા જીવને માટે આ ગાથા એક વિશેષ રૂપમાં વિચારવા જેવી છે કે અનંત કાળમાં અનંતવાર જીન દીક્ષા, શાસ્ત્ર અભ્યાસ, આચાર્યપણું લીધું હોય અને છતાં હજી સંસાર પરિભ્રમણનો કિનારો ન આવ્યો હોય, એવા શાસ્ત્રોની અંદર પણ અનેક પ્રકારના દ્રષ્ટાંતો છે. તો શું રહી ગયું બાકી?
એવું તો કંઈક જરૂર રહી ગયું કે જેથી કરીને આ બધું મળ્યું, આચાર્યપણું પણ મળ્યું, શાસ્ત્ર અભ્યાસ પણ ઘણો કર્યો, પણ કાંઈક ખૂટ્યું કે જેથી કરીને હજી આ સંસારનો કોઈ કિનારો દેખાતો નથી, મોક્ષનો કિનારો નજરે ચડતો નથી. એવું તો કંઈક નક્કી રહી ગયું છે. તો શું રહી ગયું છે એ આ ગાથામાં કૃપાળુદેવે સંકેત કર્યું છે. આપણે સાથે બોલીએ એ ગાથા એટલે સહેજ આપણને એ ગાથાનો ભાવ આપણને સમજવા માટે સહેલું પડે. પ્રત્યક્ષ સદગુરુ પ્રત્યક્ષ સદગુરુ ગણે પરમ ઉપકાર ત્રણેયોગ એકત્વથી વર્તે. એક વિનંતી છે, બધા પુરુષોએ થોડાક અને બહેનોએ પણ થોડાક આગળ આવવાની જરૂર છે. શાસ્ત્રથી પણ જે સમાધાન ન થઈ શકે એવું સમાધાન પ્રત્યક્ષ સદગુરુના યોગમાં, એમના સમાગમમાં બધું સમાધાન થઈ શકે છે. આ જીવને પરમાર્થ સંબંધીનો પ્રશ્ન ઊભો થવો એ જ એક મોટી દેન છે. બનવું જોઈએ એમ હોવું જોઈએ કે મારે મારા આત્માને પ્રાપ્ત કરવો છે, અને તે પણ કોઈ સદગુરુના માર્ગદર્શક હેઠળ. તો એ જીવને શાસ્ત્ર અભ્યાસ કરી પોતાના ચિંતન મનનને આગળ વધારવું જોઈએ, અને એમાંથી પોતાની અનેક પ્રકારની ભૂલો ત્રુટીઓ એનો પણ જેમ લક્ષ્ય થાય છે, એમ મારે આગળ વધવા માટે હવે શું કરવું જોઈએ એનો પણ એ જીવને વિચાર આવે છે. ત્યારે તે પ્રત્યક્ષ કોઈ જ્ઞાની ધર્માત્માઓનો સંગ શોધે પણ છે, શોધવો પણ જોઈએ, અને શોધ્યા પછી એમની આજ્ઞામાં રહેવું પણ જોઈએ. ત્યારે આ મન, વચન અને આ શરીર એ બધું સદગુરુને સમર્પણ કરી વર્તનાર જીવને મોટો ઉપકાર થાય છે. કેટલો મોટો ઉપકાર થાય છે તો કે આજ્ઞાનું એકાંતિકપણું એવું છે કે એમાં પોતાની કોઈ વાતને ન તો સમજવામાં અવકાશ છે, ન તો વાંચવા વિચારવામાં અવકાશ છે, ન તો કોઈને કહેવામાં અવકાશ છે, અને ન તો પોતાને સ્વચ્છંદથી વર્તવા અવકાશ છે. સત્ય એ છે
કે તું જેના સંગમાં છો અને તું જેની આજ્ઞામાં છો અને તારા મન વચન કાયાના યોગ તારી પાસે નથી, એ તારા યોગ જ્ઞાનીમાં પ્રવર્તે છે. એ પ્રત્યક્ષ જ્યાં તને સત્પુરુષોનો યોગ થયો છે એમાં તારા યોગની હર પળની નોંધ છે. તારી હરેક ક્રિયાની એમની પાસે નોંધ છે. એટલે તારા કોઈ પણ પ્રશ્નનું સમાધાન, શંકાઓનું સમાધાન તું પૂછે ને કરવું પડે એના કરતા સહેજે તે જેને તન મન ધન અર્પણ કર્યા હોય, તું જેની આજ્ઞામાં રહ્યો હોય અને તારા મન વચન કાયા એમને યોગે પ્રવર્તતા હોય તો આ બધું તને સહજમાં મળી રહે છે. બહુ મોટી વાત છે. તારે પ્રશ્ન કરવાનો સવાલ જ નથી કે આમાં મારે કેમ કરવું. ઘણી વખત અમે અહીંયાથી કહી ચૂક્યા છીએ કે પ્રશ્ન તો આવવો જોઈએ, પણ પ્રશ્ન આવવો જોઈએ એક વાત છે અને પ્રત્યક્ષ જ્ઞાનીના યોગમાં એ પ્રશ્ન પૂછવું જોઈએ એ જુદી વાત છે. પ્રશ્ન હંમેશા શાસ્ત્ર સંબંધીનો હોય, પોતાની દશા સંબંધીનો પ્રશ્ન કદી પણ હોતો નથી. જેને એ પ્રશ્ન થાય છે એ જીવને હજી આગળની ભૂમિકામાં જવું જોઈએ કે જેથી કરીને આ પ્રશ્ન ઊભો જ ન થાય. શાસ્ત્ર સંબંધીનું ચોક્કસ પ્રશ્ન હોય, પણ પોતાની જે સાધના ચાલે છે એ સાધનાના ક્રમમાં હું અહીં સુધી આવ્યો છું, હવે આગળ શું, એવી વાતને અવકાશ ઓછો હોય છે અને એવા મુમુક્ષુઓ જ ખરેખર આ માર્ગને સમજી શકશે. કેમ કે આ તો વિતરાગનો માર્ગ છે ભાઈ. તું જેના પડખે છો, જેનું તે પડખું સેવ્યું છે, એવી ધર્મપત્ની કે તારા બાળકો પણ તને કીધા વગર તારી વાત જો સમજી જતા હોય કે હા મને ખબર પડી કે તમારી અંદર શું ચાલે છે, શું લઈ આવવું છે, શું લઈ જવું છે, એમ ઘરના પણ જ્યારે આપણે એકબીજાને આ રીતે ઓળખી શકીએ છીએ, એમના અંતરની વાતો ઘણી વખત આપણા અંતરમાં કોતરાઈ જાય છે, તો શું એક સત્પુરુષનો સંગ થયો હોય અને તમારી સાધનાનો ક્રમ ક્યાં સુધી પહોંચ્યું છે એ શું ન ઓળખી શકાય? હા, શાસ્ત્રનો પ્રશ્નાર્થ હોય, એનો પ્રશ્ન હોય, પણ દશાનું ચિત્ર તો જ્ઞાની ગમ્ય છે. આ જે નથી સમજી શકતો તે વિતરાગ માર્ગને નથી સમજ્યો, એ પોતાના હજી સ્વચ્છંદના પોષણમાં છે. વધુ શું કેવું, આ ગાથા જ ઘણી બધું કહી જાય છે. સૌથી પહેલા તો એ વાત છે કે પ્રત્યક્ષ સદગુરુની પ્રાપ્તિનો મોટો ઉપકાર જાણે. પણ સાહેબ, સત્પુરુષ છે એમ ઓળખવા કેવી રીતે? ઓળખાય કેમ? કોઈને પૂછીએ તો ખબર પડે. અગર કોઈ પોતાના મોઢેથી જાહેરાત કરે તો ખબર પડે, અથવા તો એમના આચરણથી ખબર પડે, પણ અમને ઓળખવા કેવી રીતે? આ મોટો પ્રશ્ન છે. તો કે એનો ઉત્તર કૃપાળુ દેવે એક જ જગ્યાએ આપ્યું છે કે તારી મોક્ષ પામવાની જેટલી જિજ્ઞાસા, જેટલી અંદરમાં તાલાવેલી, તેટલો વૈરાગ્ય, તેટલું જ્ઞાનનું ક્ષયોપશમ, તેટલું ઉઘા, એટલી જ માત્રામાં તને સત્પુરુષની ઓળખાણ. બરોબર બેલેન્સ છે. તારી કંઈક શાસ્ત્રાર્થની સ્થિતિ વધી જાય તો સત્પુરુષો વિશેષ ઓળખાય,
અથવા તારો શાસ્ત્રાર્થ કાંઈ ઓછો હોય, ઓછું સમજાય તો સત્પુરુષો કાંઈ ઓછા સમજાય, એવું નથી પ્રભુ. આ તો દશાનું ફળ છે, શાસ્ત્રાર્થનું ફળ નથી, તારી કોઈ ક્રિયાનું ફળ નથી, તારી એ સત્પુરુષો પ્રત્યે ભક્તિનું એ ફળ નથી. એ તો તારી દશાનું ફળ છે. જેમ જેમ તારી દશા આગળ વધતી જાય તેમ તેમ તું એમને ઓળખતો જાય, અને જેટલી જેટલી ઓળખાણ એમની પડતી જાય તેટલો તેટલો એનો ઉપકાર તું ગણતો જાય, અને એ ઉપકારને પોતાના આત્માની અંદર સ્થાન આપવું, એનું નામ તો ભક્તિ છે. બીજી કોઈ રાગરૂપ ભક્તિ કઈ છે? તો પગ દબાય, માલિશ કરે, ચંપી કરે, સાહેબની બહુ સંભાળ રાખે, જમવા કરવાનું સંભાળ રાખે, એનું નામ ભક્તિ નથી. તો સાહેબ ન કરવું, તો કે કરવું એને ભક્તિ ન માનવું. તો ભક્તિ શું છે? તો કે ભક્તિ ઈ છે, અત્યારે જે કહેવાયું તે, કે તારા મન, વચન અને કાયાના પ્રત્યેક યોગ, એનું પ્રત્યેક કાર્ય જ્ઞાનીથી અછાનું ન રહે એટલી તારામાં સમર્પણતા આવે, અને ગુરુ તારા પ્રત્યેક મન, વચન, કાયાના યોગને સમજીને તને બોધ આપે, અને એ બોધ તને અનુરૂપ થાય, પ્રતિકૂળ ન થાય, અનુરૂપ થાય, અનુકૂળ થાય. અને એ એટલે સુધી અનુકૂળ થાય કે તને જે તારા આત્માની અંદર કે મનની અંદર કે વચનની અંદર કે શરીરની અંદર જે ક્રિયાઓમાં ચૂક થતી હોય એ બધી ક્રિયાઓની એ જાણ કરે, અને એમાં તને હા ભણવી પડે ત્યારે એમ નહીં, ના 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 ના, એમ નહીં, ના 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 નહીં, ના નહીં, તો કે ના ના એવું નથી, હા એમ કહેનારો આખા આ વિતરાગ માર્ગને સમજી શક્યો જ નથી. એ સદગુરુના માર્ગને સમજી શક્યો નથી. એ જૈનના આ વાચ્ય અને વાચકના શબ્દોને સમજી શક્યો નથી. આ કોઈ વિશેષ ગહેરાઈ છે જેનું જ્ઞાન માત્ર બે જ વ્યક્તિઓ કરી શકે છે. એક તો સાચો આત્માનો જિજ્ઞાસુ સાધક, અને બીજા એને મળેલા પ્રત્યક્ષ સદગુરુનો જેને ખરેખર યોગ થયો છે, અને એ યોગમાં પણ પોતાના કોઈ પણ પ્રકારની દાપણ કે શાસ્ત્રાર્થ વગર માત્ર સંકેતરૂપ ભાષાનું જે આ જ્ઞાન પ્રવર્તે છે, એને જ ખરેખર આ માર્ગની પ્રાપ્તિ થશે. આ વિતરાગ માર્ગ કોઈક અલૌકિક છે. ભાઈ એવું તે શું જોયું સુલસા દાસીમાં? બીજા ઘણા બધા આચાર્યો હતા, ઘણા બધા પંડિતો હતા મહાવીર સ્વામી પાસે આવનારા, ઘણી આર્જિકાઓ હતી, ગણધર હતા, અને સુલસા દાસીને એમણે ધર્મલાભ કેવડાવ્યું. આ વાત આપણને ખબર નથી શું? આપણે અજાણ છીએ એ વાતથી. એવું તે શું જોયું હશે સુલસા દાસીમાં કે એમને માટે ધર્મલાભ કેવડાવ્યો? આપણને કૃપાળુદેવ ધર્મલાભ ક્યારે કહેશે? તો પ્રશ્ન એ છે કે હું સૌથી નજીક છું એટલે મને ધર્મલાભનો લાભ મળશે? એમ નથી પ્રભુ. હું એમના અંતરમાં વાસ કરું એવી મારી સ્થિતિ થવી જોઈએ. એ આ ગાથાનો સાર છે. પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો, યોગનો નહીં, પ્રાપ્તિનો. યોગ 12માં હોય છે, અને પ્રાપ્તિ જોગ. યોગ એટલે અહીંયા મનવચન કાયાના જોગ ન લેવા, જોગ લેવો, યોગ નહીં. પ્રાપ્તિ થાય તો પ્રાપ્તિ થઈ કોને કહેવાય? કે પોતાનો આત્મા પોતાની પાસે છે, એ આત્મામાં સિર્ફ બે વસ્તુ દેખાય. એક તો સત્પુરુષ, અને એક સત્પુરુષને અનુસરતું પોતાનું વર્તમાન જ્ઞાન. આત્મા નહીં, સત્પુરુષને અનુરૂપ થતું અને સત્પુરુષને જ જાણતું એવી પોતાની તત્સમયની ઉપયોગરૂપ અવસ્થા, અને એક સત્પુરુષ. એના સિવાય ત્રીજી કોઈ વાત હોતી
નથી તેને જ અહીં પ્રાપ્તિ કહેવામાં આવે છે. કેમ કે પ્રાપ્તિ તો પ્રાપ્તની છે. જ્યારે તને પ્રાપ્તિ થશે ત્યારે તને આત્મા તારો અનુભવમાં આવશે, ત્યારે સત્પુરુષો તારા આત્માના જ્ઞાતા દ્રષ્ટા હશે. અત્યારે તું તારી પ્રત્યેક અવસ્થાનો જ્ઞાતા દ્રષ્ટા છો, પછી સત્પુરુષ તારી પર્યાયના જ્ઞાતા દ્રષ્ટા થશે. એ આખી રમત કોઈક બહુ જુદી છે એમ કરીને અહીં વાત કરવામાં આવી છે. આ વિતરાગ માર્ગના કેટલાક મર્મો એવા છે કે આપણે હજી એને ઉકેલી શક્યા નથી, ઉકેલી શકવા માટે પ્રયત્ન પણ કરતા નથી, કેમ કે અંદરમાં એટલી સાચી હજી તાલાવેલી પણ નથી. કરવું છે, સમજવું છે, સાંભળવું છે, વળવું નથી. સમજવું છે, આત્મામાં જવું નથી. વાંચવું છે, વિચારવું નથી. વિચારવું છે, ચિંતન નથી કરવું. ચિંતનમાં જવું છે, પણ હજી જ્ઞાન સુધી વૈરાગ્ય સમેત પહોંચવાની સ્થિતિ નથી. હજી બહારમાં ક્યાંક ને ક્યાંક મોહ અને આસક્તિ રહી ગઈ છે કે જેથી કરીને આ સત્પુરુષનો ઉપકાર પણ આપણા હૃદયની અંદર જેવો હોવો જોઈએ એવો આવતો નથી. જુઓ પ્રભુ, વાત કેટલી સુંદર છે કે આ કૃપાળુદેવના સંગથી આપણે ભેગા થયા છીએ. આ ભેગા કરવા વાળા આપણને કૃપાળુદેવ છે. બરોબર છે, એમાં તો ફેર નથી ને, કે આ પુરુષે આપણને આ સંગઠનમાં રાખ્યા છે. હા, બરોબર છે. તો એ પુરુષના વચનામૃતોની અંદર આ મેળ કેમ ભેગું થયું છે? બીજું તો કઈ આપણને કૃપાળુદેવમાં સ્વાર્થ નથી. અચ્છા, અહીંયા બેસેલા એકબીજાની સાથે કઈ બીજું સ્વાર્થ નથી, માત્ર સંગ છે. તો શેનો છે? સત્પુરુષોનો. અને એ શા માટે છે? કે પોતાના આત્માની પ્રાપ્તિ માટે, અને આત્માનું સાચું સુખ મને પ્રાપ્ત થાય એટલા માટે આ પુરુષના મેળામાં અને આ પુરુષના કોઈક એવા સંગ દ્વારા આપણે ભેગા થયા છીએ, થતા રહીએ છીએ અને થતા રહીશું. તો પ્રશ્ન એ થાય છે કે ભાઈ, કૃપાળુ દેવનો ઉપકાર કેટલો? કોઈ આપણને આપણી તકલીફની સ્થિતિમાં ₹1,00,000 2 લાખ રૂપિયા આપે, જ્યારે કોઈ એક પૈસો ન આપતો હોય તે સમયમાં આપણને કોઈ સામેથી આપવા માટે કોઈ આપણને ફોન કરે, વાત કરે, તો તે સમયનો ઉપકાર અને તે સમયની આપણી સ્થિતિ આંખમાં પાણી આવ્યા વગર ન રહે. એ પુરુષ પ્રત્યેનો એટલો બધો માન અને આદર આપણને વધી જાય છે કે ઓહો, આવી મારી સ્થિતિમાં જ્યારે મને કોઈ પૈસો નહોતો આપતો તે સમયમાં આ ભાઈએ મને ફોન કરેલો. ભલે પછી લઈએ ન લઈએ આપણે જુદી વાત છે, પણ આટલું આશ્વાસન પણ આપણા જીવનની અંદર તે સમયની ઘડીને કેટલું ધન્ય બનાવી દે છે. કેટલા ઉપકાર તળે આપણે આવી જઈએ છીએ. એવું કૃપાળુ દેવમાં થયું છે. ઓહો, જુઓ તો આ પુરુષના વચનામૃતોની શક્તિ જુઓ. આખું મારું જીવન બદલાઈ ગયું. સંસારની કોઈ વાત હવે ગમતી નથી. એટલો વૈરાગ્ય આ કોણે આપ્યું? ત્યારે જીવ તો કે તો આપણું કર્તવ્ય છે ને, આપણો આત્મા તો છે કે નહીં. હવે આટલા વર્ષોથી કરીએ છીએ તો એટલું તો આવે ને આપણામાં. એમ કરીને જે ગર્વ કરે છે, અભિમાન કરે છે, એને વાસ્તવિકમાં કાંઈ જ મળ્યું પણ નથી. પોતાની પાસે કોઈ સંપત્તિ પણ નથી. આત્માની કોઈ સંપત્તિ નથી, માત્ર અહંકાર. એના સિવાય બીજું કાંઈ હોઈ શકે નહીં. કેમ કે કૃપાળુ દેવના વચનામૃતોમાં હજી જેવો જોઈએ તેવો ઉપકારનો એક અંશ પણ આપણા જીવનમાં આવ્યો હોય તો બલિહારી છે, તો પ્રત્યક્ષ જેવો યોગ છે. પ્રત્યક્ષ જેવો યોગ છે.
કેટલું કહીએ પ્રભુ, ઘણી વખત કહી ગયા છીએ. સ્વચ્છંદ નામનો આ રાક્ષસ, અહંકાર નામનો આ રાક્ષસ, અવિનય નામના આ રાક્ષસો બધા પ્રભુ એને તો આમ એક ભાવ આમ મારી નાખે છે, મરણ થઈ જાય છે, બધા મરી જાય છે. એકલો પોતે જીવંત રહે છે, અને એ પણ પોતા માટે નહીં, એ પણ રહે છે સત્પુરુષો માટે. પોતાનું કાંઈ જ નથી. એટલી નમ્રતા, એટલી સૌમ્યતા, એટલી સંસ્કારિતા જ્યારે જીવનમાં આવે છે, ત્યારે આપણને આ પરમ કૃપાળુ દેવનો ભેટો થયો છે. અને એમના વચનોનું આપણે કંઈક ચિંતન મનન કરી શક્યા છીએ. એટલે અહીંયા કહે છે કે પ્રત્યક્ષ સદગુરુની પ્રાપ્તિનો મોટો ઉપકાર ગણે. કેટલો મોટો ઉપકાર ગણે કે અનાદિ અનંત કાળના ભવભ્રમણ જેનાથી ટળવાના છે, જેના વચનો એમાં કાર્યરૂપ થવાના છે, પ્રભુ એનો કેટલો ઉપકાર, કેટલો ઉપકાર. કઈ ગણિત છે એનું માપ હોય? અમાપ હોય, કોઈ માપ ન હોય. અર્થાત શાસ્ત્ર આદિથી જે સમાધાન નથી થઈ શક્યું, એ કૃપાળુ દેવના સાદા ગુજરાતી ભાષામાં લખાયેલા શબ્દો દ્વારા મારા આત્મામાં થતી ત્રુટિઓ એનું સમાધાન તરત જ થઈ જાય છે. ઉપકાર કેટલો ગણવો? એમ કે ને ઘણી વખત તો કે આ મારી છાલ ઉતારી અને પ્રભુના પગના જોડા સીવડાવીએ તો પણ એના ઉપકારથી આપણે વાજ આવીએ નહીં. અગર તો એનાથી વિશેષ પગના તળિયા ચાટીએ, એનાથી વિશેષ એમના સવારના થતા વિહારને પણ સુગંધિતપણે રાખી અને યોગ્ય સ્થાને મૂકી દઈએ. એક એક ચેષ્ટા સત્પુરુષની, એક એક ચેષ્ટા સત્પુરુષની અંતરમાં એવી જગ્યાએ સ્થાન પામે, એવી ગુપ્તતાએ પ્રવર્તે કે મારું મન પણ એને કળી ન શકે. જ્ઞાન કરે પણ મન ન કરી શકે. કેમ કે મન કરશે તો ક્યાંક બહાર કુદાકૂદ કરી અને વચન દ્વારા કાં તો વાણી દ્વારા, દેહ દ્વારા એ પ્રગટ કરી દેશે. માટે એવી જગ્યાએ હું એને રાખવા માંગુ છું, એની ગુપ્તતા ત્યાં સુધી હોય કે જ્ઞાન જ એને સાચવી શકે. અને તે જ્ઞાન એટલું અથાગ અને ગહન હોય કે જ્ઞાનનું પોતાનું પરિણમન પણ યોગ્ય સમયે બાર પરિણામની અંદર લાવવા માટે એને પણ ખૂબ મહેનત કરવી પડે. તે એટલે સુધી કરવી પડે કે જેમ જેમ એ બહાર આવતો જાય એવા સત્પુરુષો પ્રત્યેના ઉપકારનો કોઈ અંશ બહાર આવતો જાય તો તે અંશમાં પણ જાણેકાર એમ થાય કે હું પ્રભુ ખાલી થઈ જઈશ, મારી પાસે કોઈ સંપત્તિ નહીં રહે. ભલે રહ્યું છે, હું એને બહાર નહીં કાઢવા દઉં, મને એની જરૂર છે, મને નહીં 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 પ્રભુ, કદી નહીં. આ એક અંશ તો શું, પણ એવા અનંતા અંશ પર મારા આત્માની અંદર જ્ઞાન સ્વભાવમાં એવી રીતે ઠરી જાઓ કે કોઈ એક અંશ પણ બહાર આવવા પ્રયત્ન કરતું હોય તો અમારું હૃદય ચિરાઈ જાય, ફાટી પડે, દેહના ટુકડા થઈ જાય. પણ સત્પુરુષની આ વાત જે અમારા હૃદયમાં સ્થાન પામી છે, પ્રભુ એનો એક અંશ પણ બહાર ન જવો જોઈએ. પ્રભુ આ વાત કહેવા માટે એટલા માટે કહેવી પડે છે કે આ સ્થિતિ થાય છે ત્યારે જ ખરેખર આ પ્રાપ્તિ સત્પુરુષની થઈ છે. તને વિતરાગ ધર્મ મળ્યો છે, તને આ મારો પરમ કૃપાળુ દેવ મળ્યો છે, એ ત્યારે કહેવાય કે તારી ન તો કોઈ મનથી કરી લે તને,
ન કોઈ તારા વચનથી કરી લે અને ન તો તારી કોઈ દેહની ક્રિયાથી એમ કરી લે કે ભાઈ આને કોક પુરુષ મળ્યો છે, એવો ધીંગો ધણી છે, એવું કોઈ એક અંશ માત્ર પણ તારા શરીરનો કોઈ એક ભાગ, તારા મનનો કોઈક એક અંશ કે તારા વચનની કોઈ વાણીનો પ્રયોગ બાર વારો કોઈ કડી ન જાય, કેમ કે એ કડી જશે એટલો તું ખાલી થઈ જઈશ અને એ તને ગમતું નહીં, ગમશે નહીં, ગમવું ન જોઈએ એવી આ પ્રાપ્તિની વાત છે. એક દ્રષ્ટાંત આવે છે, ઘણી વખત કહી દીધું છે, પણ આ વિશેષ અહીંયા વળી પાછું યોગ્ય છે એનું સ્થાન. બે માણસો હતા, ઘરવાળા જે હતા તે બહુ ધાર્મિક વૃત્તિના હતા. સવારના દેવ દર્શન, પૂજા આદિ, વ્રત આદિ બધું લઈ લે અને ઘરનું માણસ શાંત, એકદમ વિચાર, એકદમ શાંત. રોજ ઘરવાળો, ઘરની બૈરી છે એ રોજ ટક કરે કે તમે તો કાંઈ કરતા નથી, તમારું જીવન તો એમને એમ વયું જશે, મને દુઃખ લાગે છે, કાંઈક તો ભગવાનનું નામ લેવા માટે કાંઈક તો કરો, થોડુંક તો કંઈક ધર્મ થાય એવી સ્થિતિ કરો. એટલે એ કે મને ઠીક છે, સારું લાગે છે, આનંદ આવે છે, તમે તમારું કરો, હું મારું. નથી થઈ શકતું, ખેદ છે, પણ ઠીક છે, જેટલું થાય છે તેટલું કરવાનો પ્રયત્ન કરીશ. પણ કોઈ દિવસ ન તો મનથી કરવા દીધું, ન વાણી દ્વારા ઉચ્ચાર કરવા દીધો, અને ન કોઈ દેહની ક્રિયા દ્વારા પણ મારી સ્થિતિ શું છે એ કળવા દીધું. ભાઈ હવે એમાં એમ છે કે એક દિવસ સપનામાં, ભર નિંદ્રામાં એમના ગુરુનું નામ એવી રીતે લેવાઈ ગયું અને ત્યાં ધ્રુસકે રુદનનો પણ સહેજ અહેસાસ થઈ ગયો ઊંઘમાં, અને પાણી પણ આવી ગયા, જાગી ગયો. બૈરી જાગી ગઈ. બૈરીને થયું કે ઓહો, આ શું છે? હું તો એમને સાવ નાસ્તિક સમજતી હતી, આ શું? અણસાર આવવા ન દીધો અમને જરી પણ. અરે સવારના પીછામી દુકડો, બહુ પશ્ચાતાપ થયો ઘરના બૈરાને. તો કે હું તમને ઓળખી શકી નહીં, તમારી અંદર તો પ્રભુ આવી રીતે બિરાજે છે કે જેવી રીતે કોઈને ખબર ન પડે એવી રીતે પ્રભુ તમારા અંદરમાં બિરાજે છે. પણ એને માણસને એટલી બધી ખોટ ચાલી તો કે ઓહો, મારી આંતરિક સ્થિતિની ઘરનાને ખબર પડી ગઈ. બહુ દુઃખનું કાર્ય થયું, બહુ દુઃખનું કાર્ય થયું. એમ આખો દિવસ આ દુઃખના કાર્યની અંદરનું ગોલન એ ચાલ્યો. સાંજે દેહ છૂટી ગયો, સાંજે દેહ છૂટી ગયો. આ છે સત્પુરુષો પ્રત્યેની ભક્તિનો ઉપકાર. બહુ કઠણ છે પ્રભુ આ વાત. કૃપાળુદેવ મળ્યા છે, વિતરાગ ધર્મ મળ્યો છે, માનવનો કુળ મળ્યો છે, બધું મળ્યું છે પ્રભુ. પણ જે હજી મેળવવાનું છે તે બાકી છે. ઓલું તો મળ્યું છે પુણ્યથી, પણ હજી મેળવવાનું છે આપણને એ હજી બાકી છે. તો અહીં વાત એ કરવામાં આવે છે કે એક અંશ જ્ઞાની પુરુષ પ્રત્યેનો જે પોતાને ભાવ છે એ બહાર જો પ્રગટ થઈ જાય છે તો જીવને એટલું બધું દુઃખ લાગે છે કે આનાથી તો મૃત્યુ આવે એ મારે અધિક પ્રિય હોય. પણ આ બારનાને ખબર પડી ગઈ કે મને સત્પુરુષો પ્રત્યેનો કેટલો પ્રેમ છે, મારી અંતર સત્પુરુષોનો કેટલો વાસ છે. ખોટું થયું. કેમ થઈ ગયું? જેમ દાન આપે, એક હાથ આપે તો બીજા હાથને ખબર ન પડે, એમ જેમ કહેવત છે, એમ આ સત્પુરુષોની ભક્તિનું પણ કંઈક એવું જ છે. એને અહીં સાચી સમર્પણતા, સાચી ભક્તિ કહેવામાં આવે છે. અને આના ન તો ક્યાં દુનિયામાં ક્લાસ ચાલે છે ક્લાસ. એના ક્લાસ ચલાવીએ તો કેવા લાગીએ આપણે પણ, હે? નથી પ્રભુ, એ તો અંતરભેદ છે. આ તો અંતરભેદ છે. કોઈક અતિ પુણ્યશાળી અને અતિ પવિત્ર એવા જીવાત્માને
આ વાતનો અંશે પણ લક્ષ્ય બંધાશે. ભલે તે શાસ્ત્રના નામ પણ નહીં જાણતા હોય, દ્રવ્ય શું છે, ગુણ શું છે, પર્યાય શું છે, ઉત્પાદ શું છે, વ્યય શું છે, ધ્રુવ શું છે, જ્ઞાયક શું છે, જ્ઞાતા શું છે, દ્રષ્ટા શું છે, આ બધી બાબતો ગૌણ થઈ જાય છે વચનમાં. વાસ્તવિકમાં પરિણામની અંદર ગૌણતા નથી. એવા જીવાત્માને પરિણામની અંદર આ બધી વાતો, આ બધા શબ્દોનો પ્રયોગ છે, એ પ્રયોગ પ્રવર્તે છે. આપણને એમ લાગે કે નામ નથી ખબર, એને દ્રવ્ય ગુણ પર્યાયની, એને આત્મજ્ઞાન થઈ ગયું. હા ભાઈ, એને નામ ખબર નથી, પણ એના પ્રત્યેક જ્ઞાનના પરિણમનની અંદર આ બધા ભાવ બેઠા છે. એ રીતે એની પ્રત્યેક પર્યાયનું પરિણમન છે. સત્પુરુષોનો શબ્દે શબ્દે વાસ છે. પ્રત્યેક એની અંગ ચેષ્ટામાં જો એવી કોઈ લેબોરેટરી હોય અને તપાસવામાં આવે તો પોતાના સત્પુરુષના લોહી, માંસ, અસ્થિ, મજ્જા, મેદ બધું સત્પુરુષનું છે, પોતાનું કાંઈ જ નથી. બીમારીના સમયે પણ જ્યારે પોતે બ્લડ આપવા જાય છે ત્યારે કહે છે કે આમાં શું તપાસશો પ્રભુ, આ બ્લડની અંદર મારું લોહી પણ નથી, અને જેનું છે એને કઈ રોગ નથી, એને તો કઈ રોગ નથી, આ મારું છે જ નહીં. આવી સ્થિતિ થાય તેને અહીં કે પ્રત્યક્ષ સદગુરુની પ્રાપ્તિનો જોગ. ગણે પરમ ઉપકાર કહીને બતાવીને નહીં થઈ શકે. માર્ગ જ નથી પ્રભુ, બાર કહીને માર્ગ જ નથી કે અમને આમ છે, અમે આમ જાણીએ છીએ, અમને આટલું જ્ઞાન છે. પ્રભુ, એ વિષય જ નથી. તારી વાણીનો જે વિષય છે એ સાચા શિષ્યનો, આત્મસિદ્ધિના શિષ્યનો પરિણામની અંદર છે. તારી વાણીમાં છે, આના પરિણામમાં છે. બેથી ઉત્તમ, બેમાં ઉત્તમ આપ નક્કી કરજો કે આ બેમાં ઉત્તમ કોણ છે, કે જેની પ્રત્યેક જ્ઞાનની અવસ્થામાં પરિણામની અંદર આ પ્રવર્તે છે, તારી વાણીમાં પ્રવર્તે છે. તો વાણી તો ઇન્દ્રિયોનો વિષય છે, અને જેના પ્રત્યેક જ્ઞાનના એક એક કણ કણમાં જ્યારે સત્પુરુષોનો વાસ છે, એ બેનું અંતર આપ મેળવજો પ્રભુ, આપણને ખ્યાલ આવશે. બહુ ઉત્તમ વાત છે. આ આખી અનેરી રીત છે. એટલે એને કોઈ જૈન નામ આપવામાં આવતું નથી, એને કોઈ બૌદ્ધ નામ આપવામાં આવતું નથી, એને કોઈ વેદાંત નામ આપવામાં આવતું નથી. એમાં 6 દર્શનની અંદર કોઈ નામ આપવામાં આવતું નથી. એને નામ આપવામાં આવે છે એક જ, યોગની એકત્વતા. ત્રણેય યોગ એકત્વથી એને જ ખરેખર મન વચન કાયાના યોગ સત્પુરુષોમાં વર્તે છે, પોતામાં નહીં. પોતામાં નહીં. ત્રણેય યોગ, પોતાના ત્રણેય યોગ ક્યાં પ્રવર્તે છે? તો કે એના સ્વામી તો મારા ગુરુ છે, હું એનો સ્વામી નથી. કેમ કે હું એનો સ્વામી થયો તો અનંતકાળ પરિભ્રમણ થયું. હવે તો મારા મનના, વચનના અને આ શરીરના ત્રણેય યોગના જો સ્વામી હોય તો એક આ પુરુષ છે કે જેને મેં પરમ પુરુષ માન્યા છે, સત્પુરુષ માન્યા છે, મારા સર્વસ્વ છે, સર્વસ્વ છે.
મારું કાંઈ નથી. હું વચન બોલું તો પણ એમાં મારું કાંઈ નથી. હું કોઈ વિચાર કરું, મારો કોઈ વિચાર નથી. હું કોઈ દેહથી ક્રિયા કરું, મારી કોઈ ક્રિયા નથી. ત્યારે ઉપકાર પણ અને ત્રણેય યોગ એકત્વથી, એટલે ઘણા તો એમ લઈ લે કે મન વચનના યોગ જે છે તે મારા આત્માની અંદર એકત્વપણે પ્રવર્તે છે. હવે ભેદ રહ્યો નહીં, અભેદ થઈ ગયા. ન મન રહ્યું, ન વચન રહ્યું, ન દેહની કોઈ ક્રિયા રહી. એટલે હવે એમાં એકત્વપણું થઈ ગયું. તો હવે મને વાંધો નથી. માર્ગની મને ખબર પડી ગઈ. કસાયોના કોઈક વિશેષ મંદપણાથી ભ્રમણા થઈ ગઈ કે મેં એને પ્રાપ્ત કરી લીધું. મને આત્મ અનુભૂતિ થઈ ગઈ વિશેષ વિશેષ ઘણા પ્રકારે. અથવા તો આ બહારની વાત જ નથી પ્રભુ, આ તો અંતર્ભેદની વાતો છે. બહિરંગ શાસ્ત્રના ભેદોની વાત સમજવા માટે છે. પરિણામની અંદર તો એની ક્રિયા હોય છે, શબ્દ નહીં. એને અહીં સાચો વ્યવહાર કહેવામાં આવે છે કે પ્રત્યેક પોતાના જ્ઞાનના પરિણામની અંદર જ્ઞાતા પણ છે, જ્ઞેય પણ છે, જ્ઞાયક પણ છે, ઉત્પાદ પણ છે, વ્યય પણ છે, ધ્રુવ પણ છે, દ્રવ્ય પણ છે, ગુણ પણ છે, પર્યાય પણ છે, ઇત્યાદિ જેટલા શબ્દો તમારે શોધવા હોય એટલા બધા છે. પણ બધા એના પરિણામમાં અને અજ્ઞાનીના બધા શબ્દો વાણી અંતર્ભેદની આ વાત જ્યાં સુધી સ્પષ્ટપણે પોતાને ખ્યાલ નહીં આવે. આપે જોયું હશે, વાંચ્યું હશે કે લઘુરાજ સ્વામીએ કોઈ શાસ્ત્ર સંબંધીનો કૃપાળુ દેવને એક પ્રશ્ન પણ પૂછ્યો નથી. આપણી ભૂલ ક્યાં થાય છે? અંબાલાલ ભાઈએ કૃપાળુ દેવને કોઈ શાસ્ત્રાર્થ પૂછ્યું નથી. જુઠ્ઠા ભાઈએ કૃપાળુ દેવને કોઈ પ્રશ્ન કર્યો નથી શાસ્ત્ર સંબંધીનો. જો એમ હોય તો કૃપાળુ દેવ આ પત્રની અંદર 166 પત્રની અંદર એમ કે નથી અનંતવાર શાસ્ત્ર અભ્યાસ, અનંતવાર આચાર્યપણું, અનંતવાર મુનિપણું, અનંતવાર અને યમ નિયમના પાઠમાં કૃપાળુ દેવ કેત નહીં આ બધા કે આ તો અનંતવાર કર્યા તે પ્રભુ. અબ ક્યો ન વિચારત હૈ મન સે આ પરમ પ્રાપ્તિ કે પ્રથમ આત્મ સિદ્ધિ થવા કરીએ જ્ઞાન વિચાર, અનુભવી ગુરુને સેવીએ બુદ્ધજન નો નિર્ધાર. બુદ્ધજન જ્ઞાની, બુદ્ધજન અભ્યાસી નહીં, શાસ્ત્રના જ્ઞાનીઓનો નિર્ણય છે. શું નિર્ણય કર્યો છે એમણે? તો કે જો તારે તારા આત્માની સિદ્ધિ કરવી હોય અને એ સંબંધીનો જો વિચાર કરવો હોય તો શાસ્ત્રાર્થની જરૂર નથી તને. તારા આત્માર્થની પ્રાપ્તિ માટે શાસ્ત્રાર્થની આવશ્યકતા નથી, તને ગુરુની આવશ્યકતા છે. અનુભવી ગુરુને સેવીએ. સાહેબ એ જ મોટા વાંધા છે પ્રત્યક્ષને. અત્યારે પ્રત્યક્ષ ને પરોક્ષના આ જ વાંધા છે. તો કે ભાઈ જો તું પ્રત્યક્ષ અને પરોક્ષના આ શબ્દોને એક સમય માટે ભૂલી જા. તારો આત્મા પ્રત્યક્ષ છે અને વિશ્વની અંદર સૌથી વધુમાં વધુ જો તને સાક્ષી આપશે તો તારો આત્મા આપશે. કોણ સત્પુરુષ છે ને કોણ સત્પુરુષ નથી એ વાત પણ તારો આત્મા કરશે. ક્યારે કરશે? કે એ આત્માને તે તારા શ્રદ્ધા ગુણમાં અને તે જેને માન્યો છે એવા સત્પુરુષોમાં અર્પણ કરી દીધું હશે, ત્યારે એનો યથાર્થ ઉત્તર તને કોક સમયે મળી જશે. ન મળે તો પાછો વળજે, બીજા શોધજે, ત્રીજા શોધજે, ચોથા શોધજે, પણ કોઈને પૂછીશ નહીં કે ભાઈ આમાં સત્પુરુષ કોણ છે.
પૂછીશ નહીં કોઈને પ્રભુ. કેમ કે પૂછીશ એ ઉત્તર આપશે પોતાના ઇન્દ્રિયોના વિષયથી, પોતાની મનની કલ્પનાઓથી, પોતાના વચનની વાણી વિલાસથી અને પોતાની થતી દેહ ક્રિયાથી. માટે કોઈને પૂછીશ નહીં. તો પૂછવાનું એક જ, તારા આત્માને પૂછશે કે અહીં શાંતિ થઈ, અહીં વિરામ થયું, અહીંયા કંઈક મને સારું લાગે છે. એ જે સારું લાગવાપણું ને જે ગમવાપણું છે એનાથી થોડોક સમય તો હજી વિશેષ પરીક્ષા કરજે. પરીક્ષા શાસ્ત્રાર્થમાં કરવાની નથી, પરીક્ષા કરવાની છે પોતાના શાંતિના ધામની. અને એ શાંતિનો ધામ તે પોતાનો આત્મા છે. અને એની પરીક્ષા તારે એટલી જ કરવાની છે કે એ સુખી છે કે દુઃખી તપાસી લેજે. કૃપાળુદેવ કહે છે કે એ સુખી છે કે દુઃખી તપાસી લેજે. એનો અર્થ એ કે રોજ શું તપાસવું? સુખી છે કે દુઃખી? સુખી જ છે, સુખી જ છે, મને ક્યાં દુઃખ છે? કેમ કે જેણે સત્પુરુષને પોતાના હૃદયમાં થાપ્યા છે એ દુઃખી હોઈ શકે જ નહીં. અને જો દુઃખી છે તો સમજવું કે સત્પુરુષ નથી. એમ મને દુઃખ છે એમ ન લેવું. આ બહુ વિચારોનો ઝુંડ ઉભો થાય છે, કેટલા સંકલ્પો વિકલ્પો ઉભા થાય છે, એમ ન સમજવું. પણ એમ સમજવું કે ગુરુ ગયા, ગુરુને મૂકી આવ્યો બહાર, હવે હું એકલો, પછી તો કંટાળું જ ને, થાક જ લાગે ને, પછી હું લાગે. અદભુત વસ્તુ છે પ્રભુ આ તો. કહેવાય નહીં આ માર્ગ, છતાં પણ આ ગાથાઓ એવી આવે એટલે એને સ્પષ્ટ કરવું પડે. બાકી આ તો સાંકેતિક ભાષાથી આ બધું સમજાય એવું છે. આમાં કાંઈ કોઈ ભાષા વર્ગણાને કામે લગાડીને અત્યારે કેવું પડે છે, બસ એ પણ એક જાતનું ખરેખર તો સ્વચ્છંદ જ છે, સ્વચ્છંદ જ છે અમારું. સમાધાન થઈ શકવા યોગ્ય નથી. કોણ? કેવી રીતે? તો કે પ્રત્યક્ષ સદગુરુની પ્રાપ્તિ વિના શાસ્ત્રાર્થ દ્વારા પોતાને મૂંઝવતા કોઈ પણ પ્રશ્નનું સમાધાન થઈ શકે નહીં. અને જો તે થાય છે તો માત્ર ક્ષયોક્ષમ જ્ઞાન દ્વારા, આત્મજ્ઞાન દ્વારા નહીં, જ્ઞાન દ્વારા નહીં. આત્મજ્ઞાન જુદી વસ્તુ છે, ક્ષયોક્ષમ જ્ઞાન જુદી વસ્તુ છે. કેમ કે ક્ષયોક્ષમ જ્ઞાનની અંદર તો ખીચડો છે, કંઈક પોતાનું પણ છે, કંઈક શાસ્ત્રનું પણ છે, કંઈક કસાયના મંદપણાનું પણ છે, કંઈક શુભાશુભ પરિણામનું પણ છે, કંઈક ઉદયનું પણ છે, કંઈક મનની ચંચળતાનું પણ છે. ઘણું બધું છે. પ્રભુશ્રીની એક વાત યાદ આવે છે. કૃપાળુદેવને સૌથી પહેલા મળ્યા ત્યારે સાક્ષાત દંડવત પ્રણામ કરી લીધા. આ આખા પ્રસંગને જો આપણે ખરેખર દિવસમાં 8, 10, 15, 25, 50 વખત જો વિચારશો તો અમે કહીએ છીએ કે તમારી અંદર રહેલું આ જ્ઞાનનું સામર્થ્ય એ ઉત્તર આપશે. બીજા કોઈના ઉત્તરની તમને અપેક્ષા નહીં રહે. તમારો આત્મા જ સાક્ષી પૂરીને ઉત્તર આપશે કે એવું તે શું જોયું કૃપાળુદેવમાં પ્રભુશ્રીએ કે આ પ્રસંગ આખો સમય જોઈએ, એના માટે વિચાર માટે સમય જોઈએ, એટલી અંદરમાં તાલાવેલી જોઈએ, એટલો સંસારનો તાપ વેદાવો જોઈએ. વૈરાગ્ય ત્યારે ઊભું રહે છે. અને વૈરાગ્ય સહિતનું જ્ઞાન જ્યારે વિચારે ચડે છે ને ત્યારે બે વસ્તુ બને, કાં તો શરીર ફાટી જાય ને કાં તો આત્મજ્ઞાન થાય. ત્રીજી વસ્તુ બનવાની નથી. બે જ વસ્તુ બને, ત્રીજી વસ્તુ ન બને. માટે આપણને ચેતવાનું એટલા માટે છે કે સંતોષાઈ ન જવું, થોડું કરે સંતોષાઈ ન જવું. મહાસાગર ખેડવાના આપણને હજી બાકી છે. સૌથી પહેલા આ વાત ખ્યાલમાં રાખવાની. જે દોષો સદગુરુની આજ્ઞા ધારણ કર્યા વિના જતા નથી
તે સદગુરુ યોગથી તેનું સમાધાન થઈ જાય છે. દોષ જતા નથી એમ ન કહેતા, અહીંયા કીધું કે એનું સમાધાન થઈ જાય છે. બહુ સારી વાત છે. દોષ દોષમાં રહે છે અને જ્ઞાનમાં રહીને એ દોષોનું નિવારણ કરી શકે છે. એમ સત્પુરુષોની હાજરીમાં આ વાત બને છે, નું સમાધાન થઈ જાય છે. બહુ સુંદર વાત છે. માટે પ્રત્યક્ષ સદગુરુનો મોટો ઉપકાર જાણે, પોતાના જ્ઞાનમાં વિશેષ ઉપકાર જાણે. પ્રભુ શ્રીના ઓલા પદમાં લઈએ છીએ ને કે ઉપકારી કો નહીં વિસરીએ, યહી ધર્મ અધિકાર. આ જે ઉપકાર જેણે ઓળંગી લીધું, ખાલી થઈ, કાંઈ જ નથી, કોઈ સંપત્તિ જ નથી. આત્મા સંબંધીની કોઈ સંપત્તિ જ નથી એની પાસે, અને આશા પણ છોડી દેવી. એટલે ત્રણેય યોગ એકત્વથી, એટલે પ્રત્યક્ષ સત્પુરુષનો મોટો ઉપકાર જાણે અને તે સદગુરુ પ્રત્યે મન વચન કાયાની એકતાથી, શબ્દ તો એવા છે, એકતાથી આજ્ઞાકીતપણે વર્તે. સદગુરુ કહે કે જા એક બે સામાયિક લઈને બેસી જા, તો બેસી જાય. પણ પહેલા એ સદગુરુ કે જ નહીં, બે સામાયિક કરી લે. એ તો એમ કે પોતે બેઠા હોય ને એ ઊભા થઈને ચાલ્યા જાય. શિષ્ય બેઠો છે, પોતે બેઠા છે, અડધો કલાક 1 કલાક થઈ ગયો, ગુરુ ઊભા થઈને વયા જાય. અને શિષ્ય કાચો હોય તો એ ઊભો થઈને વયો જાય. ન પછી એ શિષ્ય કેવો? અંબાલાલભાઈની વાત આવે છે, 4 વાગી ગયા, અંબાલાલભાઈને આજ્ઞા મળે ત્યારે જ જમે. પોતે જમાડી લે કૃપાળુદેવને, પછી કે અંબાલાલ હવે તું જમી લે. એમ જયારે આજ્ઞા મળે પછી જ અંબાલાલભાઈ આહાર લે. ભૂલાઈ ગયો, કાવીઠામાં ભૂલાઈ ગયો. કૃપાળુદેવ ઉભા થઈને વયા ગયા, યાદ ન રહ્યું. પ્રવચન ચાલુ થઈ ગયું, ત્યાં 3 વાગે સત્સંગ સભા ચાલુ થઈ ગઈ. પાછા આવ્યા, કોઈ ભાઈને ખ્યાલ આવ્યું, જોયું તો તપેલામાં બધું ભર્યું પડ્યું હતું. તો કે કેમ અંબાલાલ જમ્યો નથી? તો કે બસ ના, કઈ નહીં, સાંજના. એને એમ થઈ ગયું કે આજ્ઞા નથી મળી લાગે છે. પછી જઈને કીધું સાહેબને, તો કે સાહેબ આપે આજે અંબાલાલને આજ્ઞા આપી લાગતી નથી. તો કે હા, નહીં જમ્યો હોય ને, નહીં જમ્યો. તો કે ના સાહેબ, નથી જમ્યો. અહીંયા તો ગુરુ ઉભા થાય એનાથી પહેલા તો માર્ગડા જુદા છે ભાઈ. આ માર્ગડા જુદા છે. તને ખબર નથી પ્રભુ, આ પુરુષનો એટલો ઉપકાર છે કે મહાવીર સાથે રહેલા શિષ્યો મહાવીરની સાથે કેવી રીતે પ્રવર્તતા હતા એનું આ કૃપાળુ દેવ પ્રતીક છે. કોઈ શાસ્ત્રમાં તમને નહીં મળે, કેમ કે મહાવીરે પોતાની જીવન કથા લખી નથી અને નથી કોઈનાથી લખાવી. એ કર્તવ્ય સત્પુરુષોનું હોતું નથી. પોતાની હાજરીમાં આ વાત લખી રાખો. પોતાની હાજરીમાં કોઈ દિવસ પોતાની જીવન કથાઓનું જીવન અને કવન લખાય નહીં. કેટલીક વાતો એવી છે પ્રભુ, ઘણાને આમ ડંખ બી લાગે તો કે શું સાહેબ બધું કહેતા રહે છે. નહીં પ્રભુ, આ વાત કોઈની દ્રષ્ટિમાં વિષ છે માટે કહીએ છીએ એમ નથી પ્રભુ, પણ વાસ્તવિક હકીકત છે કે પોતાની હાજરીમાં કોઈ દિવસ આવા જીવન કવનની કથાઓ બહાર ન પડે એ સત્પુરુષોનું સૌથી પ્રથમ કર્તવ્ય છે. થતું હોય તો ના પાડી દે કે પ્રભુ નહીં. બહુ સુંદર વાતો. આ બધી વાતો આત્માર્થીને ઉપયોગી છે.
જેને સંસારથી છૂટવું છે તેને આ શીખવા જેવું છે. સામાયિક ના આવડે વાંધો નહીં, પ્રતિક્રમણ કરતા ન આવડે વાંધો નહીં, તો આહાર 6 વખત લેજે દિવસમાં, તને વાંધો નહીં પ્રભુ. પણ બીજા જે આહાર વાણીના, વિચારના, શરીરના જે આહાર છે, શુભાશુભ પરિણામના, કસાયોના, એનો ત્યાગ તું કેટલો કરી શકે છે, એના ઉપર કેટલો તું વિજય મેળવી શકે છે, એની વાત સાથે તારા આત્માને અને તારા ધર્મને સંબંધ છે. તું કેટલા તપ કરે છે, કેટલા કલાક ભક્તિ કરે છે, એની સાથે સંબંધ નથી પ્રભુ. આજે કેટલા જીવને તે ડૂબવ્યું, કેટલો આજે અહંકાર કર્યો, કેટલી માયા કરી. આનો હિસાબ એ સત્પુરુષોનો ખરેખર માર્મિક હિસાબ તને આપવા જેવો છે. ક્યાં કામ આવે એવું છે પ્રભુ? આમાં શાસ્ત્રાર્થ કોઈ કામ આવે એવું નથી. ફરીને કહીએ છીએ કે શાસ્ત્રાર્થનું શાસ્ત્રાર્થ ન હોય, શાસ્ત્રાર્થનું પરિણમન હોય. ત્યારે શાસ્ત્રાર્થ સમજ્યા એમ કહેવામાં આવે. એટલે અહીંયા શબ્દો તો એવા છે કે પ્રત્યક્ષ સદગુરુનો મોટો ઉપકાર જાણે. ક્યારે? તો કે જ્યારે પોતાના દોષ ટળે ત્યારે. અને દોષ ક્યારે ટળે? કે સત્પુરુષોનો આજ્ઞાકીતપણે પ્રવર્તન કરે ત્યારે. અને સત્પુરુષોનો આજ્ઞાકીતપણે પ્રવર્તન ક્યારે કરી શકાય? કે જ્યારે મન વચન કાયા ત્રણે સત્પુરુષોને અર્પણ કરી દે તો એમાં નિર્દોષતાનું પ્રગટપણું થાય. જો પોતાની પાસે રાખે તો ફરી પાછો દોષ થઈ જાય અને ફરી પાછા મલિન થઈ જાય, થતા જ જાય. પણ એ ત્રણેય યોગ આપી દે, સત્પુરુષોને અર્પણ કરી દે. આવે છે ને ભાઈ ઉપદેશ છાયામાં, તો કે એક શ્વાસોશ્વાસ સિવાય જો આ જૈન માર્ગ, વિતરાગ માર્ગ આ એક લીટીમાં સમાય છે. તો કે ભાઈ વિતરાગ માર્ગ એટલે કેવો માર્ગ? તો કે એક લીટીમાં વિતરાગ માર્ગ સમાવી દીધું કૃપાળુ. કે શિષ્યનો એક શ્વાસોશ્વાસ સિવાય બીજું કાંઈ પણ આજ્ઞા સિવાય ચાલે નહીં. શ્વાસોશ્વાસ માટે આજ્ઞા લેવાની જરૂર નથી, બાકી કાંઈ ન ચાલે જીવનમાં, કાંઈ જ ન ચાલે. આ વિતરાગ માર્ગની મુખ્ય ચાવી છે. એ વાત અહીંયા કરવી છે. શબ્દ તો એમ જ આવે ને કે સદગુરુ પ્રત્યે મન વચન કાયાની એકતાથી આજ્ઞાકીતપણે વર્તે. શબ્દ તો એવો આવે તો કે અમે તો આપી દીધા છે ને આજ્ઞામાં છીએ, એ કે છે એમ કરીએ છીએ. એમ નહીં પ્રભુ, એ કે છે એમ કરીએ છીએ એ વાત એ પણ કરતા નથી. કે તને કઈ કહેતા નથી, કહેવાનો એ વિષય નથી પ્રભુ, તું સમજ. હજી વિતરાગ માર્ગની અંદર શબ્દનો કોઈ મિનિંગ નથી. કેમ કે પોતે એ શબ્દ માટે તો પોતે મહાવીર 12.5 વર્ષ સુધી મૌન રહ્યા છે. અને શ્રેણીક મહારાજા જ્યારે જેલમાં એમના પુત્રે કુણિકે જ્યારે મૂકી દીધું તો એક શબ્દ બોલ્યા નથી. એક શબ્દ. સાહિક શમકીથી તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરી લીધું હતું ત્યારે. અત્યારે તો મલ્ટીપ્લાય થાય છે આયુષ્યનું પૂર્વોમાં, પણ એક શબ્દ બોલ્યા નથી. ન કોઈ શાસ્ત્રાર્થ, ન કોઈ આત્માર્થ, ન કોઈ સંસારાર્થ, ન કોઈ પરમાર્થ, ન કોઈ વિષયાર્થ. આ સમાવાની વસ્તુ છે, આખી સમાવાની વસ્તુ છે. વિતરાગ માર્ગનો અર્થ જ એ છે કે સમાવવું. અને 12.5 વર્ષ મહાવીર સ્વામી આપણી સામે પ્રતિકરૂપ છે, કૃપાળુદેવ આપણી સામે પ્રતિકરૂપ છે કે મૌન નામનું અમને હમણાં વ્રત વર્તે છે. આપણે વ્રત લઈએ એકાસણાનું, બ્યાસણાનું, આંબીલનું, ઉપવાસનું. કૃપાળુદેવ મૌનનું વ્રત લીધું છે. અને લીધું છે એટલે વર્તે છે એમ કે છે. લીધું છે એમ પણ નહીં, અમને વર્તે છે. શબ્દ ક્યાં છે? વર્તે છે એટલે વિકલ્પ જ ઉભો થતો નથી બોલવાનો. અમને બોલવાનો કોઈ વિકલ્પ જ ઉભો થતો નથી. એનું નામ વ્રત વર્તે છે એમ કહેવામાં આવે છે.
બહુ બહુ કઠણ છે પ્રભુ આ માર્ગ. આ તો આપણા કોઈ મહાપુણ્ય, જેથી કરીને મહાવીરના સમયમાં પ્રવર્તતા પોતે મહાવીરની સાથે કેવી રીતે પ્રવર્તવું જોઈએ, સત્પુરુષોની સામે પોતાનું વર્તન કેવું હોવું જોઈએ, એ નજરો નજર નિહાળીને કૃપાળુ દેવે પોતાની સમક્ષ આવેલા સામે એવા જિજ્ઞાસુ આત્માર્થી જીવોને પત્ર દ્વારા એનો બોધ આપ્યો છે. એ અત્યારે ઉત્તમમાં ઉત્તમ આ વિશ્વમાં શાસ્ત્રાર્થ છે. પૂછ્યું છે એને કીધું છે. મજા જુઓ. અરે આચાર્ય તો હજી અધિકાર લખે છે, એમને તો એટલો વિકલ્પ છે અધિકાર લખવાનો. જીવ અધિકાર, અજીવ અધિકાર, પાપ અધિકાર, પુણ્ય અધિકાર, આશ્રવ અધિકાર, સંવર અધિકાર, નિર્જરા અધિકાર, મોક્ષ અધિકાર. એમને તો કોઈ અધિકાર જ નથી લખ્યો. એમને તો બધાનો પોતાનો અધિકાર બધો મુમુક્ષુઓ ઉપર અવલંબે. મુમુક્ષુઓ ઉપર જેવી જેમની દશા તે પ્રમાણે તેમનો બોધ, અને ઈ બોધ આખા વચનામૃતની અંદર. અને વચનામૃતની અંદર બોધ પણ કેવો પ્રભુ? પ્રયોગાત્મક બોધ, કોઈ શિખામણ રૂપ બોધ નહીં, પ્રયોગાત્મક બોધ. આ વાત કૃપાળુદેવની આ ગાથામાં મૂળ કેવું છે કે અનુભવી ગુરુને સેવીએ બુદ્ધજનનો નિર્ધાર. અને જુઓ, એ ઓળખાણ કરાવે છે કે ક્ષણ ક્ષણ જે અસ્થિરતા અને વિભાવિક મોહ તે જેના માંથી ગયા તે અનુભવી ગુરુ જોય. હવે આ બારથી જોયા જ કરે છે, હજી નિર્ણય નથી થયો, ચાલુ જ છે પરીક્ષા હજી. અસ્થિરતા પોતામાં છે અને સ્થિરતાને શોધવા નીકળ્યો છે. હવે પોતાની અસ્થિરતા એ કયો પુરુષ અત્યારે સ્થિર છે એ કેમ શોધી શકાશે? એટલે મતલબ એમ કે પોતાના ડોળા ચકડ વકડ ચાલે છે અને ધ્યાનમાં રહેવું છે, સામે પ્રતિમા ભગવાનની છે અને પોતાનું આમ બધું હજી ફર્યા કરે છે. કેવી રીતે? એવી આ વાત છે. તો અનુભવી ગુરુને સેવીએ બુદ્ધજનનો નિર્ધાર. ક્ષણ ક્ષણ જે અસ્થિરતા અને વિભાવિક મોહ તે જેનામાંથી ગયા તે અનુભવી ગુરુ.